બહાર ગાંઠિયા સાથે જે ચટણી મળતી હોય છે એ ઘરે ઇઝીલી બનાવી શકશો. તો એના માટે એક મિક્સર જાર લઈ લેશું અને એમાં ધાણાભાજી લઈ લઈશું. થોડાક ડાળખા બી રાખવાના, એથી ફાઇન સ્મેલ આવે. પછી એમાં થોડા ફુદીનાના પાન એડ કરી દઈશું. ઓપ્શનલ છે પણ આનાથી ફ્લેવર બહુ ફાઇન આવશે. અને તીખા મરચાં એડ કરીશું. જો તમે તીખું ના ખાતા હોય તો મોરા મરચાં બી લઈ શકો. અત્યારે મેં એક તીખું અને એક મીડિયમ લીધું છે. 2 મરચાં લઈ લીધા છે. એક આદુનો ટુકડો લઈ લીધો છે અને લસણ લઈ લીધું છે. અત્યારે મારી પાસે લીલું અવેલેબલ હતું તો મેં એ લઈ લીધું છે. સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ. થોડી એવી સુગર એડ કરી દઈશું, ઓપ્શનલ છે. જો તમને ગમતું હોય ખાટું મીઠું બંને ટેસ્ટ તો એડ કરવાની, બાકી ડાયરેક્ટલી તમે લીંબુનો રસ એડ કરી શકો. અને હાફ લીંબુનો રસ એડ કરી દઈશું. પછી પીચ ઓફ હળદર એડ કરી દઈશું, જેનાથી કલર બહુ જ ફાઇન રહેશે આ ચટણીનો. થોડું એવું આખું જીરું એડ કરીશું. પાણી એડ કરી અને ફાઇન બ્લેન્ડ કરી લઈશું. તો રેડી છે ચટણી, પણ હજી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તો બાકી જ છે. તો આ સાઈડમાં રાખી દઈશું. અને આપણે ગાંઠિયા વણી અને રેડી કરી લીધા છે મેં. એ આપણે ખાલી ગાંઠિયા જ ક્રશ કરવાના છે. એમાં જે ઓલી ચટણી રેડી કરી હતી એ ક્રશ જોડે નથી કરવાની. આવી રીતના કરશો તો જ બહાર જેવી ચટણી બની અને રેડી થશે. એકદમ છૂટી છૂટી બહાર કેવી મળતી હોય છે એ ટાઈપની જ બનશે. તો આપણે જે ગ્રીન ચટણી હતી એમાં આપણે ગાંઠિયાનો પાવડર એડ કરી દઈશું. ગાંઠિયાને જે ક્રશ કરેલા હતા એ એડ કરી દેવાના છે અને પ્રોપરલી હવે મિક્સઅપ કરી દઈશું. એકદમ બહાર જેવો જ ટેસ્ટ અને લુકમાં બી એ ટાઈપની જ ચટણી બની અને રેડી થશે. તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો. અને હા, હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.